છે This call is now being recorded. એ આપણે ટીક કરી લેશું. ઓકે મિસ. 4 સવાલ મેં તમને ટીક જ કરાવ્યા હતા, બરાબર ને? હા મિસ. ઓકે, 5મો સવાલ છે, સિંહે દરબારના ઘરની ચોકી શી રીતે કરી? હા મિસ. હું અહીંયા પેરેગ્રાફ મૂકું છું, એના આધારે મને જવાબ આપજો. મિસ હું બોલું ફાતેમા? હા બોલો. ઘણા ઘરોમાં કૂતરાની ચોકી હોય, પણ દરબારની યા તો સિંહની ચોકી. એકવાર દરબારના ઘરમાં ખાતર પાટવા ઈરાદે 4 ગોર ઘુસ્યા. દરબાર મંડપમાં ઢોળીઓ ઢાળીને સૂતા હતા. સિંહ ઢળીને નીચે સૂતો હતો. સહેજ સળગ થતા જ સિંહ જાગી ગયો. ચોર પર ઘા કર્યો. એક બે ત્યાં જ પૂરા થઈ ગયા. બાકીના ઘાયલ થઈને ભાગી ગયા. જો ભાઈ, ફાતિમાનો જવાબ છે એ સાચો હતો, બરાબર? તો આપણે પ્રશ્ન છે એનો જવાબ ટીક કરી લઈએ છીએ. ઘણા ઘરોમાં કૂતરાની ચોકી તો હોય, પણ દરબારની ત્યાં તો સિંહની ચોકી. એકવાર દરબારના ઘરમાં ખાતર પાડવાના ઈરાદે ચોર ઘુસ્યા. દરબાર ફળિયામાં ઢોલિયો ઢાળીને સૂતા હતા. સિંહ ઢોલિયાની નીચે સૂતો હતો. સહેજ સંચળ થતાં જ સિંહ જાગી ગયો ને ચોર પર ત્રાટક્યો. એક બે તો ત્યાં જ પૂરા થઈ ગયા ને બાકીના ઘાયલ થઈને ભાગ્યા. તો આ આપણો છે 5મો પ્રશ્નનો જવાબ. ચલો ગર્લ્સ, ટીક કરી લીધું બેટા? ગર્લ્સ, જવાબ ટીક થઈ ગયો બેટા? હા મિસ. હા મિસ, થઈ ગયો. ઓકે, હવે આપણે 6થો સવાલ ટીક કરી લઈએ છીએ. પછી તમે લોકો લખી નાખજો, બરાબર? 6થો સવાલ છે, સિંહ માટે પોતાના જીવનદાતાના મૃત્યુનો આઘાત વસમો હતો, એવું શી રીતે કહી શકાય? ચાલો, આ પેરેગ્રાફના આધારે કોણ મને જવાબ આપશે? ચલો ગર્લ્સ, જવાબ આપો. સિંહ માટે પોતાના જીવનદાતાના મૃત્યુનો આઘાત વસમો હતો, એવું કયા વાક્યની અંદર આવે છે આમાં? બીજા. હા બોલો. તો ભાઈ બીજું વાક્ય છે, એમાં શું લખ્યું છે? વાંચો તો બેટા. હા મિસ. પોતાના જીવનદાતાના મૃત્યુનો વસમો આઘાત અંતરમાં જ વેઠી રહ્યો હતો. તે દી કોઈ દિવસ ન જોયું હોય તેવું કૌતુક સૌએ દીઠું. દરબારની સ્મશાન યાત્રામાં સિંહ પણ જોડાયો. સૌ સ્મશાનને પહોંચ્યા. ચિતા પર દેહને મૂકીને અગ્નિદાહ દીધો. સિંહ દરબારની બળતી ચિતા સામે જોતો બેઠો હતો. દરબારના મૃત્યુની વેદના તો સૌને હતી જ, પણ આ જાનવરની વેદના જોઈ સૌની આંખો વધુ ભીની થઈ. તો ભાઈ આ તો છે ને કોઈ દિવસ ન જોયું હોય એવું કૌતુક હતું, બરાબર? તે જે કહ્યું ને એ પણ એની આગળ તમને આપ્યું છે કે જો એમના મૃત્યુથી, તો એમનાની જગ્યાએ આપણે લખી નાખશું દરબારના મૃત્યુથી. દરબારના મૃત્યુથી ગામ આખું શોકમાં ડૂબી ગયું. સૌ તો પોતાની વેદના વાણી દ્વારા રજૂ કરી શકતા હતા, પણ સિંહ પોતાના જીવનદાતાના મૃત્યુનો વસમો આઘાત અંતરમાં જ વેઠી રહ્યો હતો. આ જવાબ છે એ આપણે 6થા સવાલનો જવાબ આવશે.
ટીક કરી લીધું ગર્લ્સ? સમજાઈ ગયું ને? એમનાની જગ્યાએ શું લખવાનું છે? દરબાર. દરબારના. હા, તો હવે મોટા પ્રશ્નો ઉત્તર તમે બધા લખી નાખશો ને ગર્લ્સ? મને લાગે છે કોઈ લખશે નહી એટલે જવાબ ના આવ્યો. લખી નાખશો ગર્લ્સ જવાબ? યસ મેમ. હા મિસ. હા, હવે પ્રશ્ન 4. કોણ બોલે છે, કોને કહે છે? તમે બધા એ હોમવર્કમાં કર્યું છે ને? પહેલું વાક્ય છે, આ જાનવરની એકબીજા માટે કેવા હેતપ્રીત છે? ચાલો, કોણ આપશે મને જવાબ? મિસ હું બોલું? હા બોલો. આ વિધાન દરબાર મનમાં વિચારે છે. સરસ, વેરી ગુડ. બેનનો જવાબ સાચો છે કે દરબાર માત્રા વાળા છે એ મનમાં વિચારે છે. બરાબર, એટલે આપણે લખી શકીએ કે દરબાર માત્રા વાળા મનોમન આ વાક્ય બોલે છે. મનમાં બોલતા હોય એટલે કોઈને કહેતા તો ન જ હોય. બીજું છે, મારે માટે વાળું અહીં લેતા આવજો. બોલો આનો જવાબ. આ વાક્ય દરબાર બોલે છે અને એના અલાને કહે છે. કોને? તેમના એના માણસોને. કહે બરાબર, છે. આ વાક્ય દરબાર માત્રા વાળા બોલે છે અને પોતાના માણસોને કહે છે. હવે પ્રશ્ન 5માં તમને છે ને પાઠના કેટલાક વાક્યો આપ્યા છે. જો આપણે પાઠ વાંચ્યો છે, સમજ્યા છીએ, તો આપણને ખબર હોય કે આ 5 વાક્યોમાંથી પહેલું વાક્ય છે એ કયું આવી શકે પાઠમાં? ચાલો, કોણ કહેશે મને? ચલો, 5 વાક્ય તમે વાંચો અને પહેલું વાક્ય કયું આવશે મને કહો. મિસ હું કહું? હા બોલો બેટા. સિંહ અને સિંહણ પાણી પીવા નદીમાં ઉતર્યા. સરસ, બીજું? હવે બીજું વાક્ય કયું લખશું આપણે? પહેલું આ લખીશું પછી? સિંહ નદીનો કાંઠો છોડી ક્યાંય ગયો નહીં. ક્યાંય ગયો નહીં. પછી? સિંહે આમ ઢળી પડતો જોઈ દરબારનું રૂવી ઉઠ્યું. પછી? દરબાર ફળિયામાં ઢોલિયો ઢાળીને સૂતા હતા. પછી? સિંહ જંગલ તરફ સિંહ જંગલ તરફ ચાલ્યો. વેરી ગુડ ભાઈ, બંને બહેનો એ બધા જ જવાબ સાચા કીધા છે. ખુબ સરસ હો. ચલો બસ, જેને બાકી હોય કરી લેજો હો. ત્યાર બાદ ખાલી જગ્યા છે. જોઈને આંખો ઠરે તેવો ખાલી જગ્યા ખેતરમાં ઊભો છે. લીલોછમ મોલ. નહી, ખાલી શું લખવાનું આપણે? મોલ. સિંહ પાછો આવીને હતાશ થઈને નદીની ખાલી જગ્યામાં બેસી ગયો. વેકુરમાં. વેકુરમાં, વેરી ગુડ. પ્રેમાળ જાનવર માટે એમના દિલમાં ખાલી જગ્યા બંધાઈ ગઈ હતી. માયા. હા, પ્રેમાળ જાનવર માટે એમના દિલમાં માયા બંધાઈ ગઈ હતી. સરસ. સહેજ ખાલી જગ્યા થતા જ સિંહ જાગી ગયો ને ચોર પર ત્રાટક્યો. સંચો. જળ. સંચો, વેરી ગુડ ગર્લ્સ. જો ભાઈ બધા જવાબ આપી શકો છો હો ભાઈ. દરબારની ખાલી જગ્યામાં સિંહ પણ જોડાયો. સ્મશાન યાત્રામાં. શમશાન યાત્રા. સ્મશાન યાત્રા, સરસ. તો બસ ચેક કરી લીધી ખાલી જગ્યા તમે બધાએ?
મિસ હવે 8 તારીખે સ્કૂલ ખોલવાની છે હો, અમે આવશું. હા બેટા, આવવાનું જ હોય ને. તમે મેમ હું બધા આવીશ. આવ. હા સરસ. હવે જોડણી સુધારો છે એ તમે લોકો તમારા પાઠ્યપુસ્તક માંથી જ કરી નાખજો, બરાબર. ચાલો સમાનાર્થી કરીએ છીએ. આશરે નું સમાનાર્થી શું થશે ગર્લ્સ? ચલો મેં તમને પાઠમાં સમજાવતી વખતે બધા કહી દીધેલા છે સમાનાર્થી. સુમિત્રા મિસ. હા બોલો. મિસ હું ન્યૂ જોઈન થઈ છું. ઓકે, આન્સર આપો બધાને, સમૂહમાં જ પૂછું છું. આશરે મિસ નું બોલો સમાનાર્થી 39 રોલ શું? નંબર. આશરે તો અંદાજે. સરસ. આશરે તો અંદાજે. બરાબર, અને બીજું થશે અનુમાન. અડસટ્ટે. અડસટ્ટે. ચાલો વેકુર. વેકુર નું સમાનાર્થી શું થશે ગર્લ્સ? ધૂળ. ધૂળ અને રેતી. અને રેતી. સરસ. ધૂળ અને રેતી. હા. હુમલો. હુમલો નું સમાનાર્થી? આક્રમણ. 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 અને છાપો. આપડે કઈએ ને છાપો માર્યો એટલે એને હુમલો કર્યો કેવાય, બરાબર. ભાન. ભાન નું સમાનાર્થી શું થશે? ધૈર્ય, હિંમત. શું બેટા? ધૈર્ય. તારો અવાજ નથી આવતો. ધૈર્ય. ના, ભાન શુદ્ધિ અને એટલે હોશ. હોશ હિંમત. કેવાય. શુદ્ધિ નો કેવાય, હોશ. ભાનમાં આવી ગયો એટલે આપડે કઈએ ને હોશ હિંમત. માં આવી ગયું. અને બીજું સમજ. હોશ અને સમજ. સાવધાન. સાવધાન નું સમાનાર્થી? ખબરદાર, હોશિયાર. સરસ. ખબરદાર, હોશિયાર. વેદના. પીડા, યાતના. પીડા ને યાતના. સરસ. ચાલો વિરુદ્ધાર્થી. બધાને આવડશે, સાવ ઈઝી વિરુદ્ધાર્થી છે. દૂર. પાસે. નજીક. પાસે. વેરી ગુડ. પાસે. દૂર, પાસે અથવા નજીક. ઊંડું. નીચું. છીછરું. છીછરું. રાત. દિન. દિવસ. રસ. સાજો. માંદો. સાજો. માંદો. માંદો. સરસ. પ્રેમ. નફરત. 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 નફરત ને ગુજરાતીમાં તિરસ્કાર કહેવાય, બરાબર. એટલે તિરસ્કાર લખજો. નફરત છે એ હિન્દી શબ્દ બની જશે. જોરાવર. કમજોર. કમજોર. સરસ. જો ભાઈ શબ્દ સમૂહ માટે એક શબ્દ એ તમને બધાને આવડે છે. આપણે પાઠ સમજીએ ત્યારે બધા કરાવ્યા છે મેં તમને. લગભગ 6 ફૂટની ઊંચાઈ. 2 માથોડા. ખાલી માથોડું શું આવશે? માથોડું. વાંસ જેટલા ઊંડા પાણી. વાંસઝાડ. વાંસઝાડ. વેરી ગુડ ગર્લ. પાણીમાં આગળ ધપવા શરીરને ધકેલવું. શેલારા. શેલારો. કેલારા. શેલારો. સરસ. કણસલા કાપવાની ક્રિયા. લણણી. લણણી. વેરી ગુડ. ઊંડા પાણી વાળી જગ્યા. એને કહેવાય ગુનો. આ એક જ તમારા માટે નવું છે હો ગર્લ્સ. હા મિસ. ઊંડા પાણી વાળી જગ્યા એને કહેવાય ગુનો.
ચાલો હવે આપણે શું બેટા ચોથાનું શું આવશે? ચાલો કણસલા કાપવાની ક્રિયાને શું કહેવાય ગર્લ્સ? સમજાઈ ગયું બેટા? રમેશ હવે તમને રૂઢિપ્રયોગના અર્થ આપી એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. અધ્ધર જીવે. ઉભા જીવે. યાદ કરો. નહીં, ઉભા જીવે ન થાય હો ભાઈ. આપણે ઊભો જીવ કોને કહીએ? આપણને શું હોય ત્યારે આપણે એને અધ્ધર જીવે કહીએ. અધ્ધર જીવે એટલે કે ચિંતાથી. ચલો વાક્ય બનાવો ગર્લ્સ. અધર જીવે એટલે સ્મિતા અધ્ધર પેલા જીવે શું બોલ એટલે મિસ હું બોલું? ચિંતાથી. હા બોલો બેટા. વાક્ય બોલું? હા. મિસ 5ની 12 વાક્ય બોલી શકાય ને? ચાલશે હો બેટા. હા. અજગરને જોઈને ગામવાળા અધ્ધર જીવે થઈ ગયા. અરે વાહ, સરસ. લખો. અજગરને જોતા જ અજગરને જોતા જ ગામ લોકો અધ્ધર જીવે થઈ ગયા. બીજું છે ગર્લ્સ જંગ ખેલવો. શું થશે એનું અર્થ? ચલો જંગનું સમાનાર્થી શું થાય? લડાઈ. યુદ્ધ. શું થશે જંગ એટલે? યુદ્ધ. તો જંગ ખેલવો એટલે કે યુદ્ધ કરવું, બરાબર? તો જંગ ખેલવો એટલે કે યુદ્ધ કરવું. ચાલો યુદ્ધ કરવું છે એમાં આપણે જંગ ખેલવાનું વાક્ય કોણ બનાવશે? ચાલો વાક્ય બનાવો ગર્લ્સ. સિંહ અને મગર વચ્ચે મોટો જંગ ખેલાયો. હા, એ માટે પાઠમાં શબ્દ હતો, યાદ છે તમને? જીવ સટોસટનો જંગ ખેલાયો. શું શબ્દ હતો? જીવ સટોસટનો જંગ ખેલાયો. હા. તો મગર અને વાક્ય લખજો. મગર અને સિંહ વચ્ચે મગર અને સિંહ વચ્ચે જીવ સટોસટનો જંગ ખેલાયો. બદલો લેવો. ચલો બદલો લેવો એનો અર્થ શું થશે? વેર વાળવું. લખો એનો અર્થ. બદલો લેવો એટલે વેર વાળવું. સરસ લખો વેર વાળવું. મિસ હું વાક્ય બોલું? હા બોલો બેટા. બોલું? મિસ હું વાક્ય બોલ બોલું? વાક્ય. ઓકે. હમણાં સિંહ કોણે મને કીધું સૌથી પહેલા એ વાક્ય? સિંહે મગર પાસેથી સિંહણના મૃત્યુનો બદલો લીધો.
મગર પાસેથી નહીં ભાઈ, મગરને મારીને. બરાબર. મગર ને મારીને એ સરસ. બધું. હા, સિંહણના મોતનો બદલો લીધો. લખો, સિંહે મગરને મારીને. સિંહે મગરને મારીને સિંહણના મોતનો બદલો વાળ્યો, અથવા તો બદલો લીધો. ચોથું છે ઢગલો થઈ ઢળી પડવું. શું આવશે એનો અર્થ ગર્લ્સ? ઢગલો થઈને ઢળી પડવું. લખો એનો અર્થ ગર્લ્સ. લોથ પોથ થઈને, લોથ પોથ થઈને પટકાઈ પડવું. પટકાઈ પડવું. વાક્ય કોણ બનાવશે ગર્લ્સ? મિસ હું બોલું? હા. યુદ્ધમાંથી જખમી થયેલા સિપાહી મતલબ કે સૈનિક ઢગલો થઈ ઢળી પડ્યા. હા, લખો ગર્લ્સ. થોડું વાક્યમાં ફેર કરું છું. મગર સાથેની લડાઈમાં, મગર સાથેની લડાઈમાં સિંહ લોહી લુહાણ થતા, સિંહ લોહી લુહાણ થતા ઢગલો થઈને ઢળી પડ્યો. ઢગલો થઈને ઢળી પડ્યો. ત્યારબાદ પાંચમું છે માયા બંધાવી. એનો અર્થ શું થશે? કોઈના પ્રતિ પ્રેમ બંધાવું. હા, પ્રેમ એને કહેવાય સ્નેહ થવો. માયા બંધાવી એટલે કે સ્નેહ થવો. ચાલો, એનું વાક્ય કોણ બનાવશે? મેં શું બનાવું? હા, બનાવો બેટા. સિંહ દરબારની માયામાં બંધાઈ ગયો. સિંહને કે દરબારને સિંહ પ્રત્યે માયા બંધાણી હતી? દરબાર સિંહને દરબાર પ્રત્યે માયા બંધાઈ ગઈ. મિસ હું બોલું? દરબારને સિંહ પ્રત્યે માયા બંધાઈ ગઈ. પેલા દરબારને માયા બંધાણી હતી ને, સિંહને પછી બંધાણી. લખો, દરબારની સિંહ પ્રત્યે માયા બંધાઈ ગઈ. ત્યારબાદ છઠ્ઠું છે હૃદય દ્રવી ઉઠવું. શું થશે એનો અર્થ? ચાલો, હૃદય દ્રવી ઉઠવું. દિલમાં દુઃખ થવું. લાગણી થવી. કોઈના પ્રત્યે આપણને સારી લાગણી થાય, દુઃખ થાય. બરાબર. કોઈને દુઃખી જોઈને આપણે દુઃખી થઈએ, કોઈને ખુશ જોઈને આપણે ખુશ થઈએ. એની હૃદય દ્રવ્ય ઉઠ્યું એટલે લાગણી થવી. લાગણી થવી. સિંહને ચાલો, જોઈ આનું દરબારને રવી ઉઠ્યું, હૃદય રૂબી ઉઠ્યું. સરસ. લખો,
સિંહને લોહી લુહાણ જોઈને દરબારનું હૃદય દ્રવી ઉઠ્યું. દરબારનું હૃદય દ્રવી ઉઠ્યું. ખાતર પાડવું. ચોરી કરવી. સરસ. વાક્ય બનાવો. દરબારના ઘરે ખાતરીનો ચોરી કરવા માટે 4 ચોર આવ્યા હતા. જો ભાઈ ખાતર પાડવું શબ્દ આવવો જોઈએ. ચોરી કરવું જોઈએ શબ્દ નહીં. હા. દરબારના ઘરમાં ખાતર પાડવા ચોરો આવ્યા હતા. હા. લખો. એકવાર ચોરોએ દરબારના ઘરમાં ખાતર પાડ્યું. રૂવાડા બેઠા થવા. રૂવાડા બેઠા થવા. ખૂબ અસર થવી. શું બેટા? મેં શું કહું? હા બોલો. મેં શું આન્સર દો ને રૂવાડા બેઠા થયા. એનો જવાબ એનો ખૂબ અર્થ શું અસર થશે? થવી. અર્થ બોલો બેટા પેલા. હા મિસ અર્થ જ છે. શું? ખૂબ અસર થવી. હા સરસ. પેલા તારો અવાજ કટ થઈ હતો બેટા સંભળાયું નહોતું. ખૂબ અસર થવી. સરસ. ચાલો એનું વાક્ય કોણ બનાવશે ગર્લ્સ? હું શું ટ્રાય કરું? હા કરો બેટા. સિંહને લોહી લોહાણ જોઈને દરબારના રૂવાડા બેઠા થયા. રૂવાડા બેઠા થવા એ વાક્ય એમાં આવ્યું તું પાઠમાં? ના ના. તો પછી? ક્યારે આવ્યું તું ભાઈ રૂવાડા બેઠા કરી દેવા એ વાક્ય? લખો ગર્લ્સ. મગર અને સિંહનું યુદ્ધ જોઈને લોકોના રૂવાડા બેઠા થઈ ગયા. મગર અને સિંહણનું યુદ્ધ જોઈને લોકોના રૂવાડા બેઠા થઈ ગયા. સિંહનું કે સિંહણનું? સિંહનું. થઈ ગયું ગર્લ્સ? હા મિસ.
બસ એકવાર ફરીથી રિપીટ કરી નાખવાનું ફટાફટ. મગર અને સિંહનું યુદ્ધ જોઈને લોકોના રૂંવાડા બેઠા થઈ ગયા. છેલ્લું છે જાનની બાજી લગાવવી. એનો અર્થ શું જાન થશે? જીવ જોખમમાં મૂકી કામ જોખમમાં ન કરવું. હોવું. સરસ. જાન જોખમમાં મૂકીને કાર્ય કરવું. જીવ જોખમમાં મૂકવો. જાનની બાજી લગાવવી એટલે જીવ જોખમમાં મૂકવો. દરબારને તેનું જીવન જોખમમાં રાખી અને સિંહ પાસે ગયો. ને મગ જાનની બાજી લગાવી. બેટા આવી મિસ્ટેક કેમ થાય છે તારે? આપણે જે સવાલ છે જાનની બાજી એનું વાક્ય બનાવવાનું છે. તમારે હંમેશા આવી મિસ્ટેક તમે પેપરમાં કરો છો બધા. આપણે વાક્ય જાનની બાજી લગાવવાનું બનાવવાનું છે. મેં શું કહું? હા બોલો. હા. સિંહ અને મગર જાનની બાજી લગાવીને એકબીજા સાથે યુદ્ધ કરી રહ્યા હતા. સરસ. લખો. સિંહ અને મગર જાનની બાજી લગાવીને એકબીજા સાથે યુદ્ધ કરતા હતા. ત્યારબાદ વાક્યોના પ્રકાર ઓળખાવાના છે. આ અગાઉ પણ આપણે શીખી ગયેલા છીએ. યાદ છે ને ભાઈ? વાક્યોના પ્રકાર છે હા એ મિસ. આપણે હા કઈ મિસ, રીતે વાક્યના ઓળખી પ્રકાર શકીએ? શીખી ગયા છીએ. આ પણ વાક્યના પ્રકારને આપણે કઈ રીતે ઓળખી શકીએ કોણ મને કહેશે? ચિહ્નોથી. ચિહ્નો દ્વારા. સરસ. દ્વારા ઓળખી શકીએ કયા છીએ. કયા ચિહ્નના આધારે આપણે ઓળખી શકીએ? પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન અને પૂર્ણ વિરામ. વેરી ગુડ ગર્લ્સ. તો આપણે આ ચિહ્નોના આધારે જ વાક્ય છે એને ઓળખી શકીએ છીએ. બરાબર ગર્લ્સ? તો અહિયાં પણ આપણને કેટલાક વાક્યો આપ્યા છે. એનું ચિહ્ન જોઈ અને તમે મને વાક્યનો પ્રકાર કહેજો. તમારી માત્ર આશીષ માગું છું. વિધાન વાક્ય. વિધાન વાક્ય. વિધાન વાક્ય. વિધાન વાક્ય. બીજું છે શા માટે બહુદ્રવ્ય આ ધનિક પાસેથી લેવું નહીં? પ્રશ્ન ચિહ્ન. પ્રશ્ન પ્રશ્ન વાક્ય. જો પ્રશ્ન હમણાં વાક્ય. બોલ્યું ને પ્રશ્નાર્થ ચિહ્ન. પેપરમાં પણ ઘણા આવું જ લખ્યું છે હો. આપણે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે તો વાક્યનો પ્રકાર કયો થશે ગર્લ્સ? પ્રશ્ન વાક્ય. પ્રશ્ન વાક્ય. હા. તો જવાબ લખવાનો છે પ્રશ્ન વાક્ય. લખાઈ ગયું ગર્લ્સ? યસ હા મેમ. મિસ. હા મિસ. દરબારની સ્મશાન યાત્રામાં સિંહ પણ જોડાયો. ઉદ્ગાર ચિહ્ન. ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર વાક્ય. સરસ. છેલ્લે શબ્દકોશના ક્રમમાં કોણ હું ગોઠવશે કરાવું? મને? મિસ હું કરાવું 39 રોલ નંબર? આપ મિસ કરાવો. હું કરાવું? ઢોલિયો, પેલો ઢોલિયો, એક જ બીજો મિનિટ હો. પહેલા મગર, ઢોલિયો, મગર, મગર, પછી મોટું, મોટું, મોલ, મોલ, વિજોગી, વિજોગી, ને વેકુર. વેકુર. અરે વાહ બેટા. મિસ હા બોલો. મગર પછી મોલ નો આવે? ના બેટા. પેલા જો બંને મો વાળા છે પેલા ટ આવે કે લ આવે? ટ. એટલા માટે મોટું પેલા આવશે. બરાબર? હા હા. જો બંને ટ સરખા હોત ને તો આપણે
છે એ બારાક્ષરી પ્રમાણે જોશું, બરાબર? પણ અહીંયા તો ટ ને લ જ પેલા જોઈ લેવાનો છે. આવી ગયો ને ખ્યાલ સારા? હા મિસ, આવી ગયો ખ્યાલ. તો ગર્લ્સ, આપણો 16મો પાઠ છે, સોરી 17મો પાઠ છે એ અહીંયા પૂર્ણ થાય છે. મિસ તમને એક સવાલ આખું શું બેટા? ના મિસ કાઈ નહીં. હવે આપણે પાઠ 18 છે એ પણ તમને સમજાવાઈ ગયો છે, બરાબર ને? હા મિસ. ચાલો, તો પાઠ 18 ના MCQ છે એ હું તમને અત્યારે સોલ્વ કરાવડાવી દઉં છું. મિસ મને પાઠ 18 ની PDF મોકલી દેજો સ્વાપોથીની. હા, મારે જો આમાં સ્વાધ્યાય પોથીનો પાઠ નથી એટલે આપણે પાઠ 18 છે એ અત્યારે બાકી જ રાખીએ છીએ, બરાબર? આવતા લેક્ચરમાં પાઠ 18 છે એ હું તમને કરાવડાવી દઈશ. નમસ્તે. 8